મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતમાં હીરાના વેપારી સાથે 6 કરોડની છેતરપિંડી. સીવીડી તેમજ રિયલ ડાયમંડ ખરીદી પેમેન્ટ ન કરતા ગીર સોમનાથ, ભાવનગર, ઇન્દોર અને સુરતના હીરા દલાલ વેપારીઓ સામે ફરિયાદ. સુરતના મૈદરપુરા સુથાર ફળિયામાં ડીએમ જ્વેલર્સના નામથી વેપાર કરતા દેવાંશી જેમ્સ, ધનેશ મોહનલાલ સંઘવી અને મોહનલાલ ભેરુમલ સંઘવી તેમજ શીતલ છાયા ડાયમંડ પેઢીનો સંપર્ક કરી સુરત ઉપરાંત નવસારી, ગીર સોમનાથ, ઇન્દોર, દાહોદ અને ભાવનગરના હીરા વેપારી તેમજ દલાલોએ ભેગા મળી 2022થી અત્યાર સુધીના સમયગાળામાં કુલ ₹6 કરોડના સીવીડી તેમજ રિયલ ડાયમંડ ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી આચરતા 11 આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી પોતે પોતાના પિતાશ્રી સાથે હીરાનો વ્યાપાર કરે છે અને અલગ અલગ વ્યાપારીઓ તરફથી જ્યારે પણ ડિમાન્ડ આવે એ અનુસંધાને તેઓ તૈયાર હીરા વેપારીઓને વેચી અને પોતાનો વ્યાપાર ચલાવે છે. આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વ્યાપારીઓને કુલ 6 કરોડ 8 લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માગણી કરતા વેપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમણે કીધું કે હવે અમારેથી થઈ શકે એવું નથી. જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 409, 120B વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદી તપાસ ચાલુ કરેલ છે. આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબનો આરોપી નિલેશ શાહ અને પાંજાભાઈ સિંગણનાઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતા આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે. આરોપીને તેઓના નિવાસસ્થાન ઉપરથી પકડવામાં આવેલ છે. સર, આરોપીઓ દ્વારા કોઈ અન્ય કોઈ ક્રાઇમ કરેલો છે કે હાલ તપાસ ચાલુ છે અને જણે આવે અમે આપને જણાવીશું.